વિશ્વ સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ શેખ સૈયદ હાસિમ અલ ગિલાની 3 દિવસ કચ્છના પ્રવાસે આવ્યા છે। ત્યારે માંડવીના સલાયા ખાતે આવેલ હાજી મખદુમ શાહ પીરની દરગાહ શરીફ તેમજ મુફ્તીએ કચ્છની મજાર પર ચાદર પોશી કરી દુઆઓ ખેર ફરમાવી હતી। સૈયદ મઝહર અબ્બાસ બાવા સાથે રહ્યા હતા। કચ્છની કોમી એકતા, ભાઈચારો અને અમન શાંતિ કાયમ રહે તે માટે દુઆ ફરમાવવામાં આવી હતી। આ પ્રસંગે ધર્મની અદ્ભુત એકતા અને ભક્તિનો માહોલ છવાયો હતો। ધર્મગુરુએ જણાવ્યું હતું કે મારા એક મઝહબી બુઝુર્ગે કહ્યું હતું કે હું સ્વયં અહીં નથી આવ્યો, મને બગદાદથી ગૌશે પાકે મોકલ્યો છે। જે લોકો બગદાદ પહોંચી શકતા નથી તેમના માટે અહીંની મુફ્તી સાહેબની મઝાર જ બગદાદ સમાન છે। તેમણે ઉમેર્યું હતું કે મુફ્તીએ આઝમ કચ્છ માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે રહેમતરૂપ વ્યક્તિ હતા। તેમની દીની તેમજ દુનિયાવી ખિદમત હંમેશા સ્મરણાર્થે રહેશે। તેમની મઝાર પર હાજરી આપવી એ આદર અને આશીર્વાદનો ક્ષણ છે। આ પ્રસંગે મુફ્તી સાહેબના પરિવારજનો સૈયદ હુસૈન શાહ બાવા, સૈયદ કાસમ શાહ બાવા, સૈયદ મઝહર અબ્બાસ, સૈયદ ઓસમાન શાહ, સૈયદ યાસીન બાપુ, બેતુલ્લા ચિશ્તી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મગુરુના સ્વાગત સમયે હાજી ઝુમા રાયમાએ આ ક્ષણને કચ્છના ઇતિહાસમાં અમર ગણાવી હતી। આગેવાનોમાં સૈયદ અનુબાપુ, સૈયદ તાલિબ બાપુ, હાજી આમદ જુનેજા, હાજી સલીમ જત, ઇસ્માઇલ આગરિયા, ભોલુ પટેલ, ઈશાભાઈ થૈમ, સમસુલ રાયમા, ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, હાજી આમદભાઈ જુનેજા, હુસેન આગરિયા, સાદિક રાયમા, મોહમ્મદ આગરિયા સહિત અનેક સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત